દીકરો, મારો દીકરો, મારો બિલ્લો, માસી, મારો બિલ્લો. માસી, માસી શું થઈ ગયું આને? મારા નસીબ ફૂટી ગયા નંદરાણી. મારો પુત્ર સ્વયંની તરસ મટાડવા યમુનાનું પાણી પીવા ગયો હતો. પાણી પીતા જ તડપી તડપીને પ્રાણ ગુમાવી દીધા. મારો બિલ્લો. માસી, મૈયા, તમે રડી રહ્યા છો? મને માસીનું રડવું યાદ આવી રહ્યું છે કાના. કેવા ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એ. મારી આંખોની સામે બિલ્લુનો ચહેરો ફરી રહ્યો છે. માસીનું રડવું હજી સુધી મારા કાનોમાં ગુંજી રહ્યું છે. કેટલો પ્રેમ કરતી હતી એ બિલ્લુને. બિલ્લુ એમનો પ્રાણ હતો, એમનું જીવન હતો. હવે કઈ રીતે જીવી શકશે એ બિલ્લુ વગર? મારાથી માસીની આ દશા જોવાતી નથી કાના. મૈયા, પૃથ્વી પર સર્વ કોઈ મર્યાદિત કાર્ય કરવા માટે જન્મ લે છે. જ્યારે કાર્યકાળ સમાપ્ત થાય છે તો એ જતા રહે છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. બિલ્લુનું કાર્ય શરૂ જ ક્યાં થયું હતું કાન્હા, કે એના કાર્યનો સમય સમાપ્ત થઈ જાય? કાર્ય તો પહેલા કાળિયા નાગનું શરૂ થયું છે. મૈયા, હા કાન્હા, એ જ કાળિયા નાગના કારણે માસીનો બિલ્લુ એમનાથી દૂર થઈ ગયો. તરસ લાગવાના કારણે એણે નદીનું પાણી પીધું અને વિષથી મરી ગયો. બિચારી માસી એમને એકલા છોડીને કાયમ માટે જતો રહ્યો. શાંત થઈ જાઓ મૈયા. જીવનના તત્વજ્ઞાનને સમજો. મળવું, મળીને જુદા થઈ જવું, જીવનને પામવું અને પછી એને ગુમાવી દેવું, આ જ તો જીવનનું સત્ય છે. હું તને ગુમાવા નથી ઈચ્છતી કાન્હા, અને ના જ તને સ્વયંથી અલગ થવા દઈશ. મૈયા, હજી નાનો છે અને સ્વયંની મૈયાને તત્વજ્ઞાનની શિક્ષા આપે છે. મૈયા, હું તો આજે તું નદી કિનારે ગયો હતો કે નહીં? યશોદા, શું થઈ ગયું? આટલી મોડી રાત્રે તમે આટલા ઊંચા સ્વરમાં બોલી રહ્યા છો? અને કનૈયાને કેમ વઢો છો તમે? વઢીશ પણ અને મારીશ પણ. યશોદા, જણાવી દો પોતાના લાડલાને કે યમુના કિનારે નહીં જાય. પરંતુ મૈયા, હું કાંઈ સાંભળવા નથી ઈચ્છતી કાન્હા. તું યમુના કિનારે નહીં જાય. કહી દો ને આને. હા યશોદા, કહી દઉં છું. હું નહીં જાઉં મૈયા, હું નહીં જાઉં. નહીં જતો કાન્હા. બિલ્લો, બિલ્લો દીકરા,